હવે વાત અમદાવાદની અમદાવાદમાં પણ બપોર બાદ વરસાદી માહોલ જોવા મળ્યો હતો। લગભગ 4 વાગ્યાની આસપાસ વરસાદની શરૂઆત થઈ હતી। શહેરના અનેક વિસ્તારો પાણીથી તરબોળ થઈ ગયા। એસી હાઈવે, નારણપુરા, વસ્ત્રાપુર સહિતના વિસ્તારોમાં આજે વરસાદ આવ્યો અને જ્યારે પણ આપણે જોતા આવ્યો છે વરસાદ આવ્યો છે પાણી ભરાવાની શરૂઆત થઈ જાય છે। કંઈક આવું પણ આજે અમદાવાદમાં જોવા મળ્યું। અલગ અલગ વિસ્તારોમાં વરસાદ આવ્યો અને પાણી પણ ભરાવા લાગ્યા। અમદાવાદ શહેરની અંદર વરસાદ વરસવાનો શરૂ થયો છે। માત્ર 10 જ મિનિટના વરસાદની અંદર સમગ્ર વિસ્તાર છે કે જે પાણીમાં ગરકાવ થઈ ચૂક્યો છે। આ તમામ એ વિસ્તારની વાત કરીએ તો અત્યારે અમે છીએ સોલા ખાતે કે જે આપ જોઈ શકો છો કે 10 મિનિટના વરસાદમાં આ સમગ્ર રોડ છે જે પાણી થઈ ચૂક્યો છે। અને જો વાત કરવામાં આવે તો અગાઉથી જ હવામાન વિભાગે પણ ક્યાંક જાહેરાત કરી હતી કે આજે અમદાવાદમાં વરસાદ વરસી શકે છે। ત્યારે તેની બીજી તરફની જો વાત કરીએ તો સમગ્ર શહેરમાં આ પ્રકારનો વરસાદ છે તે વરસવાનો શરૂ થઈ ગયો છે। અત્યારની પરિસ્થિતિ એ છે કે માત્ર આ એક વિસ્તાર નહીં પરંતુ સમગ્ર શહેરમાં આ જ પ્રકારની પરિસ્થિતિ છે જેનું નિર્માણ થયું છે। તમામ નીચાણવાળા વિસ્તારો છે કે જ્યાં પાણી ભરાવાની શરૂઆત થઈ ચૂકેલી છે। અત્યારે અમે છીએ સોલા એસજી હાઈવે નજીકના વિસ્તારમાં કે જ્યાં પણ સામાન્ય વરસાદમાં અત્યારે પાણી છે તે ભરાઈ ચૂક્યા છે, જેના કારણે અનેક જગ્યાઓ ઉપર વાહન ચાલકોને ભારે હાલાકી ભોગવવી પડી રહી છે। તો તેની સાથે જો વાત કરીએ તો આ તમામ એવો વિસ્તાર છે કે જ્યાં સામાન્ય વરસાદમાં પાણી ભરાઈ જતું હોય છે, પરંતુ જે પ્રકારે અત્યારે વરસાદની શરૂઆત થઈ અને તે વરસાદની શરૂઆત થતાની સાથે જ આ તમામ એવો વિસ્તાર છે કે જ્યાં અત્યારે પાણી ભરાવાના શરૂ થઈ ચૂકેલા છે। અને તેની સાથે જો વાત કરીએ તો હજુ પણ જો વરસાદ પડે તો આ પરિસ્થિતિ માત્ર આ એક વિસ્તારની નહીં પરંતુ સમગ્ર શહેરમાં આ પ્રકારની પરિસ્થિતિ છે જે સર્જાઈ શકે છે। અમદાવાદ શહેરમાં સામાન્ય વરસાદમાં જ પાણી ભરાઈ ગયા। અનેક એવા નીચાણવાળા વિસ્તારો કે જ્યાં પાણી ભરાયા। વાડદની સોસાયટીઓમાં વરસાદી પાણી ભરાયેલા જોવા મળ્યા। જોકે પાણી ભરાતા નાના બાળકો વરસાદની મજા માણતા પણ જોવા મળ્યા હતા। જોકે પ્રી મોન્સૂન કામગીરીનું ધોવાણ ચોક્કસથી થઈ ચૂક્યું છે તે આ દ્રશ્યોથી આપણે કહી શકીએ, કારણ કે થોડોક જ વરસાદ આવ્યો અને આ સ્થિતિ અહીંયા સર્જાઈ। અમદાવાદમાં બપોર બાદ વરસાદ શરૂ થયો છે, જેને લઈને શહેરના નીચાણવાળા વિસ્તારો અને નીચાણવાળી સોસાયટીઓમાં પાણી ભરાવાની શરૂઆત થઈ ચૂકી છે। અત્યારે અમે છીએ અમદાવાદના વાડજ ખાતે આવેલી સોસાયટી ખાતે કે જ્યાં અત્યારે પાણી ભરાઈ ચૂક્યું છે। તો સ્થાનિકો ક્યાંક કેવી રીતે પાણીનો નિકાલ કરી શકાય તે પ્રયત્ન કરી રહ્યા છે, ત્યારે નાના બાળકો છે તે પાણી ભરાવવાની ક્યાંક મજા માણતા નજરે પડી રહ્યા છે। પરંતુ અહીંયા વાત એ છે કે અમદાવાદ મહાનગરપાલિકા કરોડો રૂપિયાના ખર્ચે પ્રી મોન્સૂન એક્શન પ્લાન તૈયાર કરે છે, નવી ડ્રેનેજ લાઈનો નાખે છે, નવી સિસ્ટમો લગાવે છે, તેમ છતાં પણ અમદાવાદમાં જે પ્રકારે વરસાદ પડે છે ત્યારે તેની વચ્ચે આ પરિસ્થિતિ છે તે અમદાવાદમાં એક નહીં પરંતુ અનેક જગ્યાઓ ઉપર આ પ્રકારની પરિસ્થિતિ છે જે નિર્માણ થાય છે અને તેના કારણે અમદાવાદીઓને હાલાકી ભોગવવાનો પણ વારો આવે છે। અમદાવાદીઓ એક તરફ ટેક્સના નામે પણ કરોડો રૂપિયા અમદાવાદ મનપાને ચૂકવે છે, પરંતુ તેની સામે અમદાવાદીઓ માટે અસુવિધા જ અમદાવાદ મનપા તરફથી ક્યાંક મળતી હોય તેમ જોવા મળી રહ્યું છે। કેમેરામેન નિકુંજ પ્રજાપતિ સાથે રીમા દોશી, ગુજરાત ફર્સ્ટ, અમદાવાદ। અંદર છેલ્લા 1 કલાક કરતા વધારે સમયથી વરસાદ વરસી રહ્યો છે। આ વરસાદને લઈને શહેરના પૂર્વ વિસ્તારની અંદર પાણી ભરાવાની પરિસ્થિતિ જે છે તેની શરૂઆત થઈ ચૂકી છે। હાલ અમદાવાદના નિકોલ વિસ્તારની અંદર આવેલી સનરાઈઝ પાર્ક સોસાયટી અને સાથે જીવનપિંડ બંગલોઝ જે છે તે સંપૂર્ણ રીતે પાણીની અંદર ગરકાવ થઈ ગયો તે પ્રકારની પરિસ્થિતિ આપ અહીંયા દ્રશ્યોમાં જોઈ શકો છો। બીજી તરફ અહીંયા આ પાણી ભરાઈ ચૂક્યું છે અને પાણીની વચ્ચેથી લોકો જે છે તે અહીંથી નીકળવા માટે મજબૂર બન્યા હોય તે પ્રકારની પરિસ્થિતિ જોવા મળી રહી છે। આપ દ્રશ્યોમાં જો અહીંયા વાહન ચાલકો હોય, રિક્ષા ચાલકો હોય કે તમામ લોકો જે છે તે પાણીની અંદરથી નીકળી રહ્યા છે। બીજી તરફ અહીંયા સોસાયટીઓ છે જે તેની સાથે સાથે અહીંયા લોકો જે રહી રહ્યા છે તે તમામ લોકોના મકાનોની અંદર પણ પાણી ભરાવાની પરિસ્થિતિ જે છે તે જોવા મળી રહી છે। આ સોસાયટી જે જીવનપિંડની અંદર આવેલી છે એની અંદર જવાનો પ્રયત્ન કરશું, શું કઈ ત્યાંના લોકો કહી રહ્યા છે। પહેલા અહીંયા લોકોને જવા માટેના રસ્તાઓ જે છે ત્યાં પાણી ભરાઈ ચૂકી છે। અહીંયા સ્કૂલની વાનો હોય, સ્કૂલેથી આવતા લોકો હોય, બાળકો હોય, તમામ જગ્યા ઉપર હાલ અત્યારે અહીંયા પાણીની પરિસ્થિતિ આપ જોઈ શકો છો અમદાવાદની। પહેલા
સુરતની અંદર આ પ્રકારની પરિસ્થિતિ જોવા મળી હતી, ત્યારબાદ અમદાવાદની અંદર હવે આ પ્રકારની પરિસ્થિતિ જે છે તે જોવા મળી રહી છે. સુરત, વડોદરા બાદ હવે અમદાવાદની અંદર આ વરસાદી પાણી ભરાવાની પરિસ્થિતિની શરૂઆત થઈ ચૂકી છે. છેલ્લા કેટલાય વર્ષોથી આ વિસ્તાર હોય, આ સોસાયટી હોય, તમામ જગ્યા ઉપર પાણી ભરાવાની પરિસ્થિતિ જે છે તે યથાવત જોવા મળી રહી છે. ત્યારે ફરી એક વખત આ વિસ્તારની અંદર એટલે કે શહેરના પૂર્વ વિસ્તારની અંદર આવેલો આ નિકોલ વિસ્તાર છે, ત્યાં વરસાદી પાણી ભરાવાની પરિસ્થિતિ જોવા મળી રહી છે. અહીંના સ્થાનિક લોકો જે છે તે અહીંયા હાલ વરસાદની અંદર રાહ જોઈ રહ્યા છે કે ક્યારે તેમના ઘરની અંદર પાણી આવે, અથવા તો એ રાહ જોઈ રહ્યા છે કે વરસાદ બંધ થાય. બેન, કેટલા વર્ષોથી આ પ્રકારની પરિસ્થિતિ? લગભગ 15-20 વર્ષથી છે. ઘરોની અંદર પણ પાણી હવે તો આવી ચૂક્યું? ઘરે જાય છે, જો પથ્થર મૂકેલા જો. ઓકે. અને રાતે ઊંઘ નહીં આવતી ભાઈ. બીજી તરફ અહીંયા આપ દ્રશ્યો જુઓ, અહીંયા આ અમદાવાદ શહેર, આ સ્માર્ટ સિટી છે, ઘરોની અંદર પણ પાણી ઘૂસી ચૂક્યા છે. અહીંયા ગમે એટલી ઘરની બહાર આળસ મૂકો, પરંતુ તેમ છતાંય ઘરની અંદર આ પ્રકારે વરસાદી પાણી જે છે તે ભરાઈ ચૂક્યા છે. ઘરની અંદર વરસાદી પાણી ભરાતા લોકો જે છે તે હાલાકીનો સામનો કરી રહ્યા છે, પરંતુ તંત્ર જે છે તે આંખ આડા કાન કરી રહ્યું છે, સાંભળવા માટે તૈયાર પણ ના હોય તે પ્રકારની પરિસ્થિતિ શહેરના પૂર્વ વિસ્તારની અંદર જોવા મળી રહી છે. આ પૂર્વ અમદાવાદ છે. જો દર વખતે ઇલેક્શન આવે છે ને ત્યારે અમદાવાદની અંદર નેતાઓ ફરતા હોય છે, કહેતા હોય છે કે અમદાવાદ પૂર્વ અને પશ્ચિમ બંને સરખું છે, પરંતુ આ અમદાવાદ પૂર્વ છે કે જ્યાં ઢીચણ સમાણા પાણી ભરાઈ ચૂક્યા છે, અને એ અમદાવાદ પશ્ચિમનો એ ભાગ છે કે જ્યાં વરસાદ આવે પરંતુ પાણી નથી ભરાતું. હું આપને હજુ પણ અહીંથી આગળ લઈ જઉં છું. આ સોસાયટીઓ જે છે ત્યાં વરસાદી પાણીની સમસ્યા યથાવત જોવા મળી રહી છે. વાહન ચાલકો જે છે તે આ વરસાદી પાણીની અંદરથી નીકળવા માટે મજબૂર બન્યા હોય તે પ્રકારની પરિસ્થિતિ આપ જુઓ. અહીંયા આ વાહન ચાલકો આ વરસાદી પાણીની અંદરથી નીકળે છે અહીંથી, અને એ જ વરસાદી પાણી જે છે તે અહીંયા લોકોના ઘરની અંદર ઘૂસી જાય છે. અને આ લોકોના ઘરની અંદર પાણી ઘૂસ્યા બાદ સ્થાનિક લોકો જે છે તે હાલાકીનો સામનો કરી રહ્યા છે. હું હજી આપણે આગળની તરફ લઈ જઉં છું કે જ્યાં વરસાદી પાણી જે છે તે હજુ પણ ઢીચણ સમાના આગળ પાણી ભરાયા છે. આ અમદાવાદ શહેરનો પૂર્વ વિસ્તાર છે, અને પૂર્વ વિસ્તારની અંદર આવેલી જીવનપિંડ સોસાયટી, સ્થાનિક લોકોના મકાનોની અંદર પણ પાણી ભરાઈ ચૂક્યા છે, અને સ્થાનિકો પણ જે છે તે આ પાણીની વચ્ચે ભારે હાલાકીનો સામનો પણ કરી રહ્યા છે. દાદા, કેટલા વર્ષોથી અહીંયા આ પ્રકારે પાણી ભરાય છે? હા, તો હું 15 વર્ષથી જોઉં છું. 15 વર્ષથી આ પ્રકારે પાણી છે? 15 વર્ષથી હું રહેવા હતા જો એની પહેલાનું છે બધું. તો અહીંયા નિકાલ ખરો કોઈ? કોઈ નિકાલ થતો નથી, આવું ને આવું થાય છે. તો પેલા ચૂંટણીમાં બધા મત માંગવા આવે ત્યારે ખરું? નહીં આપતા એને. નહીં આપતા? કે તમારે આવી જાય, ગટર લાઈન થઈ જાય, બધું બની જાય તમ તારે એમ કે, પછી આમાં અમારે પાણી ખૂંદવાનું 1 ઇંચમાં ભરી જાય આટલું. હજુ તો અમદાવાદની અંદર વરસાદની શરૂઆત થઈ છે. 1 થી 1.5 ઇંચ જેટલો વરસાદ અમદાવાદના પૂર્વ વિસ્તારની અંદર વરસ્યો હોય તેવી પરિસ્થિતિ હાલ તો લાગી રહી છે, પરંતુ 1 ઇંચ વરસાદની અંદર આપ દ્રશ્યો જુઓ. આ કોઈ નદી નથી, આ અમદાવાદનો પૂર્વ વિસ્તાર છે કે જ્યાં વરસાદી આ પાણી ભરાઈ ચૂક્યા છે. અહીંયા જે લોકો રહી રહ્યા છે તેમના મકાનોની અંદર પણ પાણી ભરાવાની સ્થિતિ જે છે તે જોવા મળી રહી છે. આપ આ તરફ મારા કેમેરામેન વાય મોહનને કહીશ કે આ તરફના દ્રશ્યો બતાવે. અહીંયા એક રેસિડેન્ટ વિસ્તાર એટલે કે એક મકાન આવેલું છે, અને એ મકાનની અંદર પણ ઢીચણ સુધીના પાણી જે છે તે ભરાઈ ચૂક્યા છે. જો તંત્ર દર વર્ષે આંખ આડા કાન કરતું હોય છે, અને આજે ગુજરાત ફર્સ્ટ એ તંત્રને વાસ્તવિકતા દેખાડી રહ્યું છે. આ શહેરનો પૂર્વ વિસ્તાર છે કે જ્યાં વરસાદી પાણી ભરાઈ ચૂક્યા છે, અને આ પાણીની વચ્ચેથી લોકો જે છે તે આવવા જવા માટે મજબૂર બન્યા હોય તેવી પરિસ્થિતિ જોવા મળી રહી છે. અને હવે વાત કરીશું વરસાદની. અમદાવાદમાં મેઘરાજા વરસ્યા અનરાધાર. અને ગુજરાત ફર્સ્ટનું બઝર વાગ્યું. વધુ એક મહત્વની વરસાદી અપડેટ પર નજર કરીએ. અમદાવાદ શહેરમાં સામાન્ય વરસાદમાં પાણી ભરાયા. શહેરના અખબારનગર અંડરપાસ બ્રિજ બંધ કરવામાં આવ્યો. તો વરસાદી પાણી ભરાવાના કારણે અંડરપાસ બંધ કરવામાં આવ્યો. વરસાદી પાણી ભરાવાના કારણે અંડરપાસ બંધ કરવામાં આવ્યો. ત્યારે અમદાવાદ શહેરમાં આજે મેઘરાજા મહેરબાન થયા, અને સામાન્ય વરસાદ બાદની આ પરિસ્થિતિ. અમદાવાદ શહેરનો અખબારનગર અંડરપાસ બ્રિજ બંધ કરી દેવામાં આવ્યો છે. ત્યારે સામાન્ય વરસાદ બાદ આ પ્રકારની પરિસ્થિતિ સર્જાઈ છે. પ્રી મોન્સૂન કામગીરી કેવી કરવામાં આવી તેને લઈને પણ સવાલો ઉઠ્યા છે, કારણ કે સામાન્ય વરસાદ બાદની આ પરિસ્થિતિ, અંડરપાસ બ્રિજ બંધ કરી દેવામાં આવ્યા છે, અને લોકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. તો અમદાવાદ શહેરમાં સામાન્ય વરસાદમાં પાણી ભરાયા. પૂર્વ વિસ્તારમાં પાણી ભરાતા ઘરોમાં વરસાદી પાણી ઘૂસ્યા. નિકોલની સોસાયટીમાં ઢીચણ સમા વરસાદી પાણી ભરાયા. સોસાયટીઓમાં મકાનની અંદર વરસાદી પાણી ઘૂસ્યા. છેલ્લા 20 વર્ષથી
આ જ પ્રકારની પરિસ્થિતિ વચ્ચે લોકો રહે છે. અનેક વખત લોકો દ્વારા રજૂઆત કરવામાં આવી, તેમ છતાંય પરિણામ કોઈ જ નહીં અને પરિસ્થિતિ હજુ એની એ જ છે. નિકોલના વરસાદ બાદના દ્રશ્યો છે. સોસાયટીમાં વરસાદી પાણી ભરાઈ ગયા છે અને છેલ્લા 20 વર્ષથી આ સમસ્યા યથાવત છે. અનેક વખત લોકો દ્વારા રજૂઆત કરવામાં આવી, પરંતુ પરિસ્થિતિ તેમની તેમ છે. તંત્ર દ્વારા કોઈ તસદી નથી લેવામાં આવી કાર્ય કરવાની. અમદાવાદ શહેરની અંદર છેલ્લા 1 કલાક કરતાં વધારે સમયથી વરસાદ વરસી રહ્યો છે. આ વરસાદને લઈને શહેરના પૂર્વ વિસ્તારની અંદર પાણી ભરાવાની પરિસ્થિતિ જે છે તેની શરૂઆત થઈ ચૂકી છે. હાલ અમદાવાદના નિકોલ વિસ્તારની અંદર આવેલી સનરાઈઝ પાર્ક સોસાયટી અને સાથે જીવનપિન બંગલોઝ જે છે તે સંપૂર્ણ રીતે પાણીની અંદર ગરકાવ થઈ ગયું તે પ્રકારની પરિસ્થિતિ આપ અહીંયા દ્રશ્યોમાં જોઈ શકો છો. બીજી તરફ અહીંયા આ પાણી ભરાઈ ચૂક્યું છે ને પાણીની વચ્ચેથી લોકો જે છે તે અહીંથી નીકળવા માટે મજબૂર બન્યા હોય તે પ્રકારની પરિસ્થિતિ જોવા મળી રહી છે. આપ દ્રશ્યોમાં જો અહીંયા વાહન ચાલકો હોય, રિક્ષા ચાલકો હોય કે તમામ લોકો જે છે તે આ પાણીની અંદરથી નીકળી રહ્યા છે. દાદા, કેટલા વર્ષોથી અહીંયા આ પ્રકારે પાણી ભરાય છે? આ તો હું 15 વર્ષથી જોઉં છું. 15 વર્ષથી આ પ્રકારે પાણી છે? 15 વર્ષથી હું રહેવા હતા જો એની પહેલાનું છે બધું. તો અહીંયા નિકાલ ખરો કોઈ? કોઈ નિકાલ થતો નથી. આવું ને આવું થાય છે. તો પેલા ચૂંટણીમાં બધા મત માંગવા આવે ત્યારે ખરું? નહીં આપતા એને. નહીં આપતા? કે તમારે આવી જાય, ગટર લાઈન થઈ જાય, બધું બની જાય તમ તારે એમ કે પછી આમાં અમારે પાણી ખૂંદવાનું 1 ઇંચમાં ભરી જાય આટલું. તાજા વર્ષથી છે આ અને આના જ પરિસ્થિતિ છે. મ્યુનિસિપાલિટીમાં ઘણી બધી વખત વાત કરી પણ પરિસ્થિતિ તો આની આ જ છે. બીજી બધી જગ્યાએ વરસાદ રહી ગયા પછી 1-2 કલાકમાં પાણીનો નિકાલ થઈ જાય, પણ આ જગ્યા ઉપર તો પાણીનો નિકાલ બિલકુલ થતો જ નથી કોઈ દિવસ. શું લાગે છે આમ તંત્ર દ્વારા રજૂઆત કરવામાં આવે, કામગીરી કરવાની વાયદાઓ કરે છે પણ શું થાય છે? બહુ ના કોઈ કામ થયું જ નથી. બહુ બધી વાર રજૂઆત તો કેન્દ્રમાં કરેલી છે. આ પાણીની વચ્ચે અમદાવાદ શહેરનું પૂર્વ વિસ્તાર જે છે તે જીવવા માટે એટલે મજબૂર બન્યું છે કે શહેરના પૂર્વ વિસ્તારની અંદર માત્ર વાયદાઓ થઈ રહ્યા છે અને અધિકારીઓના વાયદાઓને લઈને પૂર્વ વિસ્તારની જનતા જે છે તે પીડાતી હોય તે પ્રકારના દ્રશ્યો અમદાવાદ શહેરના પૂર્વ વિસ્તારની અંદર જોવા મળી રહ્યા છે. કેમેરા પર્સન વાય મોહનની સાથે પ્રદીપ કચ્છા, ગુજરાત ફર્સ્ટ, અમદાવાદ. અને અમદાવાદ શહેરમાં વરસાદ બાદ અન્ય વિસ્તારની પરિસ્થિતિ શું છે તેના પર નજર કરીએ તો અમદાવાદના પૂર્વ વિસ્તારમાં પણ વરસાદી પાણી ભરાયા છે. પૂર્વમાં શુકન 4 રસ્તા નજીક વરસાદી પાણી ભરાયા. સામાન્ય વરસાદમાં પાણી ભરાતા લોકોને હાલાકીનો સામનો કરવો પડ્યો. 2 કલાકના વરસાદમાં પૂર્વ વિસ્તાર પાણી થયો. વર્ષોથી આ જ પ્રકારની સ્થિતિ અહીંયા છે. એએમસીની કામગીરી માત્ર કાગળ પર હોય એ પ્રકારની પરિસ્થિતિ છે. લોકો હેરાન પરેશાન છે. ત્યારે આ જ પ્રકારની પરિસ્થિતિ લોકો સામનો કરી રહ્યા છે. 2 કલાકનો વરસાદ અને ત્યારબાદની આ પરિસ્થિતિ. અમદાવાદ શહેરની અંદર છેલ્લા 1.5 થી 2 કલાક જેટલા સમયથી વરસાદ વરસી રહ્યો છે. આ વરસાદને લઈને શહેરનું પૂર્વ વિસ્તાર જે છે તે પાણીની અંદર ગરકાવ થઈ ગયો હોય તે પ્રકારની પરિસ્થિતિ અમદાવાદના પૂર્વ વિસ્તારમાં જોવા મળી રહી છે. હાલ ગુજરાત ફર્સ્ટની ટીમ અમદાવાદના પૂર્વ વિસ્તારની અંદર આવેલા શુકન 4 રસ્તા નજીક પહોંચ્યું છે કે જ્યાં ઢીચણસમા પાણીની અંદર પૂર્વ વિસ્તાર આખો જે છે તે જળમગ્ન થઈ ચૂક્યો છે અને આ જળમગ્ન વિસ્તારની અંદરથી અહીંના લોકો જે છે તે અહીંથી આવવા જવા માટે મજબૂર બન્યા હોય તે પ્રકારની પરિસ્થિતિ જે છે તે અહીંયા જોવા મળી રહી છે. આ ન તો કોઈ નદી છે, આ તો ન તો કોઈ દરિયો છે. આ અમદાવાદનો પૂર્વ વિસ્તાર એ છે કે જ્યાં માત્ર ને માત્ર 1.5 થી 2 કલાક વરસાદની અંદર અહીંયા વરસાદી પાણી ભરાઈ ચૂક્યા છે. હું આપણે અહીંના સ્થાનિક લોકો જે છે તેમની સાથે વાત કરવાનો પ્રયત્ન કરીશું કેમ કે છેલ્લા 1.5 કલાકના વરસાદની અંદર આ પ્રકારે પરિસ્થિતિ અમદાવાદના પૂર્વ વિસ્તારની અંદર જો થતી હોય તો હજુ અમદાવાદના પૂર્વ વિસ્તારની અંદર જો વરસાદ વરસે તો કયા પ્રકારની પરિસ્થિતિ થાય છે તેમની સાથે વાત કરીશું. દાદા, 1.5 કલાકની અંદર આ પરિસ્થિતિ થઈ છે. જો હજી વધારે વરસાદ આવે તો કેવી પરિસ્થિતિ થાય અહીંયા? આ બધાને ભારે પડી જાય અંદર ઘરમાં, પાણી બધા ઘૂસી જાય. 3 વર્ષથી રોડ પર બનવાનું ચાલુ છે, હજુ કંઈ થયું નથી. તકલીફ તો છે, આ પબ્લિકની તકલીફ તો છે ને આ બધું. કાકા, કેટલું પાણી ભરાય વરસાદ આવે ત્યારે? હજી વરસાદ કેરમાં પાણી ભરાય છે, 1 ઇંચમાં જ પાણી ભરાઈ જાય છે. ગટરના નિકાલ કરતા જ નથી. અને રોડનું કામ ક્યારથી ચાલુ છે? 3 વર્ષથી ચાલુ છે. કોઈ નિકાલ કશું જ નથી. બિલકુલ અમદાવાદના આ પૂર્વ વિસ્તારનો આ શુકન 4 રસ્તા નજીકનો આ વિસ્તાર છે. પાણી કેટલું ભરેલું છે આગળ? ભર્યો છે, બહુ પાણી ભર્યો છે. ગાડીઓ બંધ થાય છે, ટ્રાફિક થાય છે. દર વર્ષે આટલું પાણી ભરાય? દર વરસાદમાં ભરાવે છે પાણી. છેલ્લા કેટલાય વર્ષોથી આ પ્રકારની પરિસ્થિતિ અમદાવાદ શહેરના પૂર્વ વિસ્તારની અંદર જોવા મળી રહી છે. દૂર સુધી જ્યાં દ્રશ્યો જાય છે, નજર જાય છે, ત્યાં સુધી માત્ર ને માત્ર પાણી છે અને આ પાણીની વચ્ચેથી અહીંના લોકો જે છે તે નીકળવા માટે મજબૂર બન્યા હોય તે પ્રકારની પરિસ્થિતિ અહીંયા જોવા મળી રહી છે. આ દ્રશ્યો જુઓ, આ અમદાવાદનું પૂર્વ વિસ્તાર છે અને આ પૂર્વ વિસ્તારની આ પરિસ્થિતિ અમદાવાદની અંદર એટલા માટે જોવા મળી રહી છે
કેમ કે શહેરના પૂર્વ વિસ્તારની અંદર તંત્ર ધ્યાન ના દેતું હોય તે પ્રકારની પરિસ્થિતિ અહીંયા જોવા મળી રહી છે. અહીંયા આગળ એક સ્કૂલ પણ આવેલી છે. એ સ્કૂલના દરવાજાની અંદર એટલે કે સ્કૂલની અંદર પણ પાણી ભરાઈ ચૂકી તે પ્રકારની પરિસ્થિતિ અહીંયા જોવા મળી રહી છે. લોકોના વાહનો બંધ થઈ જઈ રહ્યા છે. કોર્પોરેશન કે તંત્રના કોઈ નેતા કે અધિકારી કોઈ સાંભળતા નથી. તેમની સાથે વાત કરીએ. કાકા, કેટલી દૂરથી બાઇક દોરીને તમે આવ્યા અત્યારે? અડધો પોણો કિલોમીટર. તો પોણો કિલોમીટર બાઇક દોરીને આવ્યા. કોઈ અહીંયા આવે છે વરસાદ આટલો બધો પડ્યો તો કોઈ સાંભળવા કે કોઈ જાણવા કે કેટલો વરસાદ ને કેટલું પાણી? ના, એવું તો કોઈ નથી રહેતું. ચૂંટણી આવે ત્યારે વોટ માંગવા આવે, બાકી કંઈ નહીં. કામો થયા છે પણ પાણી જતું નથી રેગ્યુલર. પાણી નથી જતું. રોડનું કામ કેટલા ટાઈમથી ચાલુ છે? કામ તો બંધ છે પણ પહેલા થયું હતું વર્ષ પહેલા. અને અહીંયા કેટલા વર્ષોથી આ પ્રકારે પાણી ભરાય છે? રેગ્યુલર દર વર્ષે. દર વર્ષે અમદાવાદ શહેરના પૂર્વ વિસ્તારની અંદર આ પ્રકારે પાણી ભરાય છે. અને આ પાણી ભરાવેલી પરિસ્થિતિની અંદર અહીંના લોકો જે છે તે આવવા જવા માટે નીકળવા માટે અહીંથી મજબૂર બન્યા હોય તે પ્રકારની પરિસ્થિતિ જોવા મળી રહી છે. સ્થાનિક લોકોનો એવો આક્ષેપ પણ છે કે અહીંયા વર્ષોથી વર્ષો પાણી ભરાય છે, કોઈ પણ પ્રકારનો નિકાલ નથી અને તંત્ર જે છે તે આંખ આડા કાન કરી રહ્યું છે. હવે આ આંખ આડા કાન જે છે તે કરી રહ્યું છે એ હવે લોકોની વચ્ચે આવીને કામ કરશે તો દેખાશે. કેમ કે શહેરના પૂર્વ વિસ્તારની અંદર હવે ગુજરાત ફર્સ્ટની ટીમ પહોંચી ચૂકી છે. જ્યાં અધિકારીઓ નથી પહોંચ્યા ને ત્યાં અમે પહોંચ્યા છીએ. આ ગ્રાઉન્ડ ઝીરો રિપોર્ટિંગ અમે કરી રહ્યા છીએ. શહેરની અંદર વરસાદ બંધ થઈ ચૂક્યો છે. હવે તમે બહાર નીકળો અને બહાર નીકળીને જુઓ, જેમને તમને વોટ આપ્યા છે ને તમામ જગ્યાએ જઈને જુઓ કેટલું પાણી ભરાયેલું છે ને તેમની પરિસ્થિતિ શું છે. જો તમે તમારા ઘરની અંદર અથવા એસી ચેમ્બરની અંદર બેઠેલા હશો ને તો આ પરિસ્થિતિથી વાકેફ તમે નહીં થાવ. ક્યાં સુધી લોકોના ભરોસે રહેશો, જનતાના ભરોસે રહેશો? એકવાર બહાર નીકળીને કામગીરી કરો, જનતા તમને આશીર્વાદ આપશે અને આવતી ચૂંટણીની અંદર જનતાના ભરોસે નહીં રહેવું પડે, તમે આપોઆપ જીતી જશો. કેમેરા પર્સન વાય મોહનની સાથે પ્રદીપ કચ્યા, ગુજરાત ફર્સ્ટ, અમદાવાદ. તો અમદાવાદના પૂર્વ વિસ્તારની આ પરિસ્થિતિ. પૂર્વ વિસ્તારમાં ભારે વરસાદ અને નરોડા વિસ્તારમાં ફરી મેઘરાજાનું તાંડવ જોવા મળ્યું. નરોડા પાટિયાથી બાપુનગર જતા રસ્તા પર પાણી ભરાયા અને પાણી ભરાવાના કારણે ભારે ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા. વધુ માહિતી મેળવીશું. સંવાદદાતા ઉમંગ રાવલ આપણી સાથે જોડાયા છે. ઉમંગ, નરોડામાં ભારે વરસાદ, હાલની ત્યાં પરિસ્થિતિ શું? પૂર્વમાં ખૂબ ભારે વરસાદ, એના કારણે અમદાવાદના પૂર્વ વિસ્તાર ખાસ કરીને નરોડા પાટિયાથી બાપુનગર કૃષ્ણનગર જતો જે રસ્તો છે એક બાજુ ક્યાંક છે એ બ્રિજનું કામ ચાલી રહ્યું છે ને એના કારણે આખો એક રોડ છે બંધ કરી દીધો છે અને એના કારણે લોકો છે, વાહન ચાલકો છે, ખૂબ જ પરેશાન અને હાલાકી ભોગવી રહ્યા છે. ઢીચણથી ઉપર સુધીના જે પાણી છે ભરાઈ ગયા છે અને નરોડા પાટિયાથી લઈને ગામ સુધીનો આખો જે રસ્તો છે 2 કિલોમીટરનો આખો જ રસ્તો પેક થઈ ગયો છે. પેક એટલા માટે કે ટ્રાફિક જામ છે એ થઈ ગયો છે અને અહીંયા કોઈ પણ પ્રકારના ગટરના ઢાંકણા છે એ પણ નથી ખોલવામાં આવ્યા. સ્થાનિક લોકો જે છે અહીંયા કોઈના પણ વાહન બંધ પડી જાય તો એ વાહનને હંકારી અને પાણીમાંથી બહાર કાઢી આપે છે અને એના જ કારણે ક્યાંક લોકો છે ભારે હાલાકી છે હાલ ભોગવી રહ્યા છે. મેઘરાજાએ ચોક્કસથી હાલ તો વિરામ લીધો છે. વરસાદની તીવ્રતા ઓછી થઈ છે અને તેના જ પગલે ક્યાંક લોકો છે હવે ક્યાંક અહીંયા જે સ્થાનિક લોકો છે એ પણ ક્યાંક મદદે આવી રહ્યા છે અને તમામ જે લોકો છે જેમના જે વાહનો ફસાય છે એ વાહનો બહાર કાઢવાના પ્રયત્નો છે કરી રહ્યા છે. આપ જોઈ શકો છો કે આખા ને આખા જે વ્હીકલના આગળના જે ટાયર છે આગળના ટાયર એ પાણીમાં ડૂબ્યા છે અને પાણીમાં ડૂબ્યા છે એના કારણે ક્યાંક લોકોને હાલાકી અને વ્હીકલ છે બંધ પડી જાય છે એ પ્રકારની હાલાકી છે અહીંયા જોવા મળી રહી છે. કોઈ પણ અધિકારી અથવા તો કોઈ પણ કોર્પોરેશનના કર્મચારી છે અહીંયા નથી દેખાઈ રહ્યા અને આજે તમામ જે લોકો છે એ હાલાકી ભોગવી રહ્યા છે. ભાઈ છે તેમની સાથે વાત કરીએ. પ્રભુ, કેટલી તકલીફ પડી રહી છે? વરસાદ પડ્યો, પાણી ભરાઈ ગયું, કેટલી તકલીફ પડી રહી? તકલીફ તો પડે જ ને, તો પાણી ભરાઈ ગયું આ બધું. જો જોઈ શકો છો તમે આ બધા જ જે લોકો છે આજે પાણી ભરાઈ ગયું છે એમાં ક્યાંક ને ક્યાંક એટલી બધી મુશ્કેલી પડી રહી છે. અહીંયા કોઈ લોકો આવ્યા નથી, કોઈ કર્મચારીઓ. આ જે બસ છે એ બસ આપ જોઈ શકો છો, એ બસ છે. બસનું જે લગભગ 2 ફૂટ જેટલું જે ઊંચું પતરું લગાવેલું છે જેનું બમ્પર છે, બમ્પર સુધી પાણી આવી ગયું છે. એટલે એના ઉપરથી અંદાજો કરી શકાય છે કે આ જે વિસ્તારમાં કેટલું પાણી છે ભરાયેલું છે અને એના કારણે લોકો છે હાલાકી ભોગવી રહ્યા છે. અને અહીંયા ગટર છે એ લોકોએ જાતે ખોલી છે. આપ જોઈ શકાય છે આ ગટર જે છે જાતે ખોલી છે. કોઈ પણ કર્મચારીઓ અહીંયા પહોંચ્યા નથી અને એના જ કારણે ક્યાંક આ જે પાણી ભરાયું છે તેથી લોકોને ભારે હાલાકી ભોગવવાનો વારો આવી રહ્યો છે. આ પાણીના કારણે લગભગ 2 થી 2.5 કિલોમીટર જેટલો ટ્રાફિક જામ થયો છે. નેશનલ હાઈવે પણ આને કહેવાય છે. પરંતુ ક્યાંક કામ જે ચાલી રહ્યું છે, કામ ચાલી રહ્યું હોવાના કારણે અહીંયા જે રોડ છે એ બાજુના રસ્તા ઉપર આખો જ જાણે
સ્વિમિંગ પુલ બની ગયો હોય, એ સ્વિમિંગ પુલ બની ગયો એ પ્રકારના દ્રશ્યો છે જોવાઈ રહ્યો છે. અહીંયા લોકો છે, એમની સાથે વાત કરીએ. કેટલા સમયથી આવી તકલીફો છે થાય છે અને લોકો છે એ પણ ક્યાંક હાલાકી ભોગવી રહ્યા છે. જ્યાં સુધી નજર નાખીએ ત્યાં સુધી માત્ર પાણી પાણી અને પાણી દેખાઈ રહ્યું છે અને એના કારણે ખાસ કરીને જે ટ્રાફિક જામના જે દ્રશ્યો છે અમદાવાદ શહેરમાં સામે આવી રહ્યા છે. ક્યાંક કામ કરવાની ઈચ્છા શક્તિનો અભાવ કોર્પોરેશનમાં અને દાનત હોવી જોઈએ નથી દેખાતી. આ પૂર્વ વિસ્તાર કે કઈ કઈને મીડિયા હાઉસ થાકી ગયા, ગુજરાત ફર્સ્ટ કઈ કઈને થાકી ગયું કે સાહેબ થોડો વરસાદ પડે ને પૂર્વમાં પાણી ભરાઈ જાય છે. કેમ કોઈ પ્રકારનો નિકાલ વ્યવસ્થા ડ્રેનેજ તમે વાત કરો છો, તમે આખો પ્રી મોન્સૂન પ્લાન બનાવો છો, એ પ્લાન કયા કાગળ ઉપર બનાવો છો અને ક્યાં તમે એને ખરા અર્થમાં બતાવો છો? કારણ કે આ પ્રકારની દશા જ્યાં થવા માંડે છે, અડધો કલાકનો થોડો વરસાદ પડે અને અમદાવાદ તરબતોર થવા માંડે છે, લોકો હેરાની ભોગવી રહ્યા છે. આ વરસાદના કારણે જે પાણી ભરાઈ ગયા છે તે લોકોને જે ઓફિસના કામથી, માર્કેટિંગના કામથી અથવા તો છોકરાઓ છૂટવાનો સમય થયો છે સ્કૂલેથી, એ સમયે એ લોકો ખૂબ જ અટવાયા છે અને એના કારણે જોઈ શકાય છે કે જ્યાં જોઈએ ત્યાં ટ્રાફિક અને ટ્રાફિક દેખાઈ રહ્યો છે. શેના માટે ટ્રાફિક છે? તો સાહેબ તમે જે પ્રી મોન્સૂન કામગીરી જે કાગળ ઉપર કરી છે ને એના ખરા અર્થમાં તમે નિકાલ નથી કર્યો, તમે એને ગ્રાઉન્ડ ઉપર લાવ્યા નથી અને એના જ કારણે ક્યાંક છે એ હાલાકી ભોગવવી પડે છે. આ દ્રશ્યો તમે જો કે જે બેન છે એમનું એક્ટિવા બંધ થઈ ગયું અને પાછળ બસ આવી છે એટલે હવે એમને હંકારીને જવું પડશે. આ પરિસ્થિતિનું નિર્માણ અમદાવાદમાં ન માત્ર આ નરોડા પાટિયા પાસે પરંતુ ઠેર ઠેર રાધા જોવા મળી રહ્યું છે અને એના જ કારણે ક્યાંક લોકો છે અત્યારે હેરાનગતિનો સામનો કરી રહ્યા છે અને ક્યાંક આ જ પ્રકારના દ્રશ્યો આખા અમદાવાદની અંદર જોવા મળી રહ્યા છે અને એ જ કારણે ક્યાંક લોકો છે એ ક્યાંક હેરાનગતિ ભોગવી રહ્યા છે અને આ પરિસ્થિતિનું નિર્માણ જે છે એના કારણે ક્યાંક લોકો છે હેરાનગતિ ભોગવી રહ્યા છે. આ પરિસ્થિતિની અંદર કોર્પોરેશન કયા અર્થમાં શું કામ કરી રહ્યું છે તે પણ એક પ્રશ્નાર્થ ઉભો કરી રહ્યો છે. જી બિલકુલ ઉમંગ, જ્યારે ટેક્સની વાત આવે ત્યારે શુરા થઈને નીકળતા એ સાહેબો શું ત્યાં એ મુલાકાત લેવા માટે આવ્યા છે? કોઈ મુલાકાતની વાત જ નથી અહીંયા આવતી. કોઈ મુલાકાત છોડો, તમે કોઈ કર્મચારીઓ છે એ કર્મચારીઓ પણ હજી અહીંયા આવ્યા નથી. ગટરના જે ઢાંકણા છે એ લોકોએ જાતે ખોલવા પડ્યા છે અને એના જ કારણે ક્યાંક આ પરિસ્થિતિ થઈ રહી છે. એક બાજુ તમે ચોમાસામાં જ્યાં ચોમાસું આવવાનું હોય પહેલા કામ તમારે બંધ કરવાનું હોય, એ કામ તમે બંધ નથી કરતા અને એના જ કારણે ક્યાંક ભુવારાજ ખાડારાજ શહેરમાં વર્તાય છે અને ત્યારબાદની જે પરિસ્થિતિ છે, પરિસ્થિતિ એવી ઉદ્ભવે છે કે લોકોને હાલાકી ભોગવવી પડે છે. આ તમામ એ લોકો છે કે જેમણે ટેક્સના રૂપિયા ભર્યા છે, એ તમામ એ લોકો છે કે જેમણે પૈસા આપ્યા છે તમને, તેમ છતાં પણ છે નિકાલ નથી થતો અને આખરે ભોગવવાનું તો શહેરની જનતાને જ આવે છે અને શહેરની જનતા પૈસા આપ્યા પછી પણ ભોગવે છે. જ્યારે સુરા થઈને ચૂંટણી સમયે બહાર નીકળતા કોર્પોરેટરો છે એ અત્યારે એક હરફ ઉચ્ચારવા તૈયાર નથી અથવા તો એમનો જે વિસ્તાર આવે છે વિસ્તારમાં લોકોને શું પરેશાની થઈ રહી છે જોવા માટે પણ તૈયાર નથી અને એના જ કારણે ક્યાંક અમદાવાદની હાલત બદથી બદતર થઈ રહી છે. માત્ર લગભગ અડધો કલાકનો વરસાદ રાધા વરસ્યો છે અને અડધા કલાકના વરસાદની અંદર અમદાવાદના હાલ બેહાલ થઈ ગયા છે. સુરતમાં જે પ્રકારે પરિસ્થિતિ થઈ એવી જ પરિસ્થિતિ જો એટલો વરસાદ જો અમદાવાદમાં વરસે ને તો ખરેખર હું માનું છું કે આ જે અધિકારીઓ અથવા તો જે સત્તામાં બેઠેલા હોદ્દેદારો છે તે શું કરશે અને કઈ રીતે કરશે પ્રશ્ન છે. કારણ કે એટલો જો વરસાદ 8 થી 9 ઇંચ વરસાદ પણ જો શહેરમાં વરસી ગયો તો હાલત અમદાવાદ શહેરની ખૂબ જ ખરાબ થશે તે કહેવામાં કોઈ પણ પ્રકારની અતિશયોક્તિ નથી અને એના જ કારણે ક્યાંક લોકો છે હાલાકી ભોગવી રહ્યા છે. આ ગટરનું ઢાંકણું આપ જુઓ, આ ગટરનું ઢાંકણું અહીંયા જે સ્થાનિકો ઊભા છે ને એમણે જાતે ખોલ્યું છે, કોઈ કર્મચારી આવ્યો નથી, છતાં પણ આ ગટરમાં તો પાણી જતું જ નથી અને પાણી એટલા માટે નથી જતું કે જે કેચપીટો સાફ કરવાની વાત છે, ગટરો સાફ કરવાની વાત છે એ માત્ર ને માત્ર કાગળ ઉપર રાખી છે અને એના કારણે લોકોને હાલાકી ભોગવવી પડે છે. ટ્રાફિક જામ થવાના કારણે આસપાસના જે દુકાનધારકો છે એમના ધંધા ઠપ થઈ ગયા છે એટલે એક કારણ નથી, લોકો અનેક મુશ્કેલીઓ છે ભોગવી રહ્યા છે. ત્યારે પ્રશ્ન તે થાય છે કે ખરા અર્થમાં લોકોને શું અને કઈ રીતે કઈ દિશામાં કામ કરવું છે એ સૂચતું નથી અને શહેરમાં થોડા જ વરસાદની અંદર પરિસ્થિતિ બદથી બદતર થાય છે. જી બિલકુલ ઉમંગ, તમામ પરિસ્થિતિ તમામ અપડેટ પહોંચાડતા રહેજો. આભાર આપનો આ તમામ વિગતો બદલ. તો હાલ અમદાવાદના પૂર્વ વિસ્તારની આ પરિસ્થિતિ છે. અમદાવાદ શહેરમાં સામાન્ય વરસાદમાં જ પાણી ભરાઈ ચૂક્યા છે. અનેક નીચાણવાળા વિસ્તારોમાં વરસાદી પાણી ભરાયા તો વાડજની સોસાયટીઓમાં પાણી ભરાયા.
પાણી ભરાતા નાના બાળકો મજા માણતા પણ નજરે ચડ્યા. પ્રી મોન્સૂનની કામગીરીનું પાણીમાં ધોવાણ થતું દેખાયું. અમદાવાદમાં બપોર બાદ વરસાદ શરૂ થયો છે, જેને લઈને શહેરના નીચાણવાળા વિસ્તારો અને નીચાણવાળી સોસાયટીઓમાં પાણી ભરાવાની શરૂઆત થઈ ચૂકી છે. અત્યારે અમે છીએ અમદાવાદના વાડજ ખાતે આવેલી સોસાયટી ખાતે કે જ્યાં અત્યારે પાણી ભરાઈ ચૂક્યું છે. તો સ્થાનિકો ક્યાંક કેવી રીતે પાણીનો નિકાલ કરી શકાય તે પ્રયત્ન કરી રહ્યા છે, ત્યારે નાના બાળકો છે તે પાણી ભરાવવાની ક્યાંક મજા માણતા નજરે પડી રહ્યા છે. પરંતુ અહીંયા વાત એ છે કે અમદાવાદ મહાનગરપાલિકા કરોડો રૂપિયાના ખર્ચે પ્રી મોન્સૂન એક્શન પ્લાન તૈયાર કરે છે, નવી ડ્રેનેજ લાઈનો નાખે છે, નવી સિસ્ટમો લગાવે છે. તેમ છતાં પણ અમદાવાદમાં જે પ્રકારે વરસાદ પડે છે ત્યારે તેની વચ્ચે આ પરિસ્થિતિ છે તે અમદાવાદમાં એક નહીં પરંતુ અનેક જગ્યાઓ ઉપર આ પ્રકારની પરિસ્થિતિ છે જે નિર્માણ થાય છે અને તેના કારણે અમદાવાદીઓને હાલાકી ભોગવવાનો પણ વારો આવે છે. અમદાવાદીઓ એક તરફ ટેક્સના નામે પણ કરોડો રૂપિયા અમદાવાદ મનપાને ચૂકવે છે, પરંતુ તેની સામે અમદાવાદીઓ માટે અસુવિધા જ અમદાવાદ મનપા તરફથી ક્યાંક મળતી હોય તેમ જોવા મળી રહ્યું છે. કેમેરામેન નિકુંજ પ્રજાપતિ સાથે રીમા દોશી, ગુજરાત ફર્સ્ટ, અમદાવાદ. અને વધુ એક મહત્વના સમાચાર, અમદાવાદના કેટલાક વિસ્તારોમાં વરસાદી પાણી ભરાયા છે. પૂર્વ વિસ્તારમાં વરસાદી પાણી ભરાયા. ઠક્કર બાપા નગરની ઇન્દ્રપ્રસ્થ સોસાયટીમાં પાણી ભરાયા. સામાન્ય વરસાદમાં જ ઘૂંટણસમાં પાણી ભરાયા. હજુ તો વરસાદ વરસે તો ઘરોમાં પાણી ભરાય તેવી શક્યતા હજુ પણ છે. અમદાવાદ શહેરની અંદર લગભગ 1 કલાકથી વરસાદ વરસી રહ્યો છે. 1 કલાકના વરસાદની અંદર અમદાવાદના પૂર્વ વિસ્તારની અંદર આવેલા નિકોલ અને નિકોલની આસપાસના વિસ્તારની અંદર વરસાદી પાણી ભરાવાની સમસ્યા જે છે તે જોવા મળી રહી છે. દ્રશ્યોમાં જોઈ શકો છો કે શાળાએથી જે બાળકો અહીંયા ઘરે જઈ રહ્યા છે એ બાળકો પણ આ પાણીની વચ્ચેથી જવા માટે મજબૂર થઈ રહ્યા હોય તેવી પરિસ્થિતિ અમદાવાદના પૂર્વ વિસ્તારની અંદર જોવા મળી છે. ઇન્દ્રજીત સોસાયટી જે છે ત્યાં આ પ્રકારની પરિસ્થિતિ જોવા મળી છે. હાલ અહીંયા પણ હજુ આ બાળકો હોય, મહિલા હોય, તમામ લોકો આ વરસાદી પાણીની અંદરથી જવા માટે મજબૂર બન્યા હોય તે પ્રકારની પરિસ્થિતિ અહીંયા જોવા મળી રહી છે. સોસાયટીની અંદર અને સોસાયટીના બહારના ભાગની અંદર વરસાદી પાણી ભરાઈ ચૂક્યા છે. અહીંયા જે સ્થાનિક લોકો જે છે તેમની સાથે વાત કરવાનો પ્રયત્ન કરીશું. શું કંઈ તેઓ કહી રહ્યા છે, કેટલા વર્ષોથી અહીંયા આ પ્રકારની પાણી ભરાવાની પરિસ્થિતિ જે છે તે જોવા મળી રહી છે. વડીલ, કેટલા વર્ષથી અહીંયા પાણી ભરાવાની પરિસ્થિતિ આ જ પ્રકારે જોવા મળે છે? આ છેલ્લા 5 વર્ષથી સાહેબ આ પરિસ્થિતિ અહીં છે. આખી સોસાયટીમાં ઘરે ઘરે પાણી ભરાઈ ગયા છે. સોસાયટી આ રોડનું લેવલ ઊંચું થઈ ગયું છે, સોસાયટીનું લેવલ નીચું થઈ ગયું છે. ઘરે ઘરે બધાના ઘરે પાણી ભરાઈ ગયા છે. અને અહીંયા જે વરસાદી પાણી ભરાય છે, આ પાણી ભરાય ત્યારે કોઈ આવે છે, કોઈ મુલાકાત કરવા, કોઈ નેતા? ના, કોઈ નથી આવતું. કોઈ નહીં. અને રજૂઆતો થાય છે 1 જ કલાકના વરસાદમાં આટલું. હજી જો કલાક વરસાદ આવે તો પાણી તો ઘરમાં ઘૂસી જાય ને? પાણી તો ઘૂસી જાય છે. અમારે અહીંયા પેલા દુકાન હતી એમાં બધામાં આવતું પાણીને અંદર બધું ભરાતું. બિલકુલ, હજી અમદાવાદની અંદર 1 કલાક જેટલો સમય થયો છે અને વરસાદની શરૂઆત થઈ છે. આ વરસાદની શરૂઆત થતાની સાથે જ હજી અહીંયા પાણી ભરાવાની સમસ્યા જે છે તેની શરૂઆત થઈ ચૂકી છે. અહીંયા દુકાનદારો હોય કે મકાનની અંદર રહેતા લોકો હોય, આ તમામના પાણી અંદર જે મકાન જે છે ત્યાં પણ પાણી ભરાવાની પરિસ્થિતિ જે છે તે જોવા મળતી હોય છે. હજુ જો અમદાવાદની અંદર 1 કલાક જેટલા સમય દરમિયાન વરસાદ વરસશે તો આ તમામ સોસાયટીની અંદર જે મકાનો આવેલા છે તેમના મકાનોની અંદર પણ પાણી ભરાય તે પ્રકારની પરિસ્થિતિ જે છે તે જોવા મળશે. હાલ તો સ્થાનિક લોકો અને મકાન માલિકો જે છે તે ઘરની બહાર રાહ જોઈને ઊભા છે કે વરસાદ બંધ થાય અને વરસાદ બંધ થાય ત્યારબાદ આ પાણી જે છે તેનો નિકાલ થાય, ત્યારબાદથી જ તેઓ ઘરની બહાર નીકળી શકે તે પ્રકારની પરિસ્થિતિ છે. જો હજી 1 કલાક અમદાવાદના પૂર્વ વિસ્તારની અંદર વરસાદ પડશે તો તેમના ઘરોની અંદર પણ પાણી ભરાઈ શકે તે પ્રકારની પરિસ્થિતિ પૂર્વની અંદર શરૂઆત થઈ ચૂકી છે. કેમેરા પર્સન વાય મોહનની સાથે પ્રદીપ પચ્યા, ગુજરાત ફર્સ્ટ, અમદાવાદ. વધુ એક વરસાદી અપડેટ પર નજર કરીએ. અમદાવાદ શહેરના અનેક વિસ્તારોમાં વરસાદ. એસજી હાઈવે, નારણપુરા, વસ્ત્રાપુર સહિતના વિસ્તારોમાં વરસાદ. અમદાવાદમાં વરસાદ પડતા લોકોએ રાહત લીધી. ત્યારે અમદાવાદ શહેરના અનેક વિસ્તારોમાં વરસાદ. એસજી હાઈવે, નારણપુરા, વસ્ત્રાપુર સહિતના વિસ્તારોમાં વરસાદ. વરસાદે એક લાંબો વિરામ લીધો અને ત્યારબાદ ફરી એકવાર મેઘરાજા તમામ વિસ્તારોમાં મહેરબાન થયા છે. એસજી હાઈવે, નારણપુરા અને વસ્ત્રાપુર સહિતના તમામ વિસ્તારોના વરસાદી દ્રશ્યો. કેટલાક વિસ્તારોમાં સામાન્ય વરસાદમાં જ પાણીમાં ગરકાવ રોડ થઈ ચૂક્યા છે. લોકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. ત્યારે અમદાવાદના અનેક વિસ્તારોની આ જ પરિસ્થિતિ છે. જે પ્રકારે
અમદાવાદ શહેરની અંદર વરસાદ વરસવાનો શરૂ થયો છે। માત્ર 10 જ મિનિટના વરસાદની અંદર સમગ્ર વિસ્તાર છે કે જે પાણીમાં ગરકાવ થઈ ચૂક્યો છે। આ તમામ એ વિસ્તારની વાત કરીએ તો અત્યારે અમે છીએ સોલા ખાતે કે જે આપ જોઈ શકો છો કે 10 મિનિટના વરસાદમાં આ સમગ્ર રોડ છે જે પાણી થઈ ચૂક્યો છે। અને જો વાત કરવામાં આવે તો અગાઉથી જ હવામાન વિભાગે પણ ક્યાંક જાહેરાત કરી હતી કે આજે અમદાવાદમાં વરસાદ વરસી શકે છે, ત્યારે તેની બીજી તરફની જો વાત કરીએ તો સમગ્ર શહેરમાં આ પ્રકારનો વરસાદ છે તે વરસવાનો શરૂ થઈ ગયો છે। અત્યારની પરિસ્થિતિ એ છે કે માત્ર આ એક વિસ્તાર નહીં પરંતુ સમગ્ર શહેરમાં આ જ પ્રકારની પરિસ્થિતિ છે જેનું નિર્માણ થયું છે। તમામ નીચાણવાળા વિસ્તારો છે કે જ્યાં પાણી ભરાવાની શરૂઆત થઈ ચૂકેલી છે। અત્યારે અમે છીએ સોલા એસજી હાઈવે નજીકના વિસ્તારમાં કે જ્યાં પણ સામાન્ય વરસાદમાં અત્યારે પાણી છે તે ભરાઈ ચૂક્યા છે, જેના કારણે અનેક જગ્યાઓ ઉપર વાહન ચાલકોને ભારે હાલાકી ભોગવવી પડી રહી છે। તો તેની સાથે જો વાત કરીએ તો આ તમામ એવો વિસ્તાર છે કે જ્યાં સામાન્ય વરસાદમાં પાણી ભરાઈ જતું હોય છે, પરંતુ જે પ્રકારે અત્યારે વરસાદની શરૂઆત થઈ અને તે વરસાદની શરૂઆત થતાની સાથે જ આ તમામ એવો વિસ્તાર છે કે જ્યાં અત્યારે પાણી ભરાવાના શરૂ થઈ ચૂકેલા છે। અને તેની સાથે જો વાત કરીએ તો હજુ પણ જો વરસાદ પડે તો આ પરિસ્થિતિ માત્ર આ એક વિસ્તારની નહીં પરંતુ સમગ્ર શહેરમાં આ પ્રકારની પરિસ્થિતિ છે જે સર્જાઈ શકે છે।